માળિયાહાટીના સ્થાનિક વાસી જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વ અને મહાવીર સ્વામીના જન્મ જયંતિની ઉજવણી. માળિયાહાટીનામાં વણિક જ્ઞાતિના સ્થાનિક જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી છેલ્લા 4 દિવસથી કરવામાં આવે છે. આજે મહાવીર સ્વામીની જન્મ જયંતિ પણ ઉજવણી કરાય છે. સ્થાનિકવાસી જૈન ઉપાશ્રય ખાતે આખો દિવસ પર્યુષણ પર્વ પ્રસંગે નવકાર મંત્રના જાપ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે મહાવીર સ્વામીની જન્મ જયંતિ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે. મહાવીર સ્વામીને પારણામાં રાખીને ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનો સૂર્યકાંતભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ ગાંધી, રાજુભાઈ દેસાઈ, અરવિંદભાઈ કારિયા, રાજુભાઈ એમ ગાંધી, ડોક્ટર આભાબેન શેઠ, ભીખુભાઈ દેસાઈ, પંકજભાઈ પારેખ, અરવિંદભાઈ ધાબલિયા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
મહેન્દ્રેશ ગાંધી આજ રોજ જે પર્યુષણ પર્વ જે ચાલી રહ્યા છે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં, આ પર્યુષણ પર્વમાં જૈન ધર્મ માટેનું ખૂબ જ મહત્ત્વ છે અને આ સમયે ખૂબ લોકો તપસ્યા કરે છે, ધર્મ ધ્યાન કરે છે, દાન ધર્માદો કરે છે અને આ દિવસોમાં ખૂબ ધર્મ પોતાના જીવનમાં અંગીકાર કરીને આત્મકલ્યાણ કરે છે. મહારાજ સાધુ સાધ્વીશ્રીના ધર્મનો લાભ લે છે, જ્ઞાન દર્શનનો લાભ લે છે અને આજે મહાવીર જયંતિ છે અને મહાવીર જયંતિ રૂપે આજે માળિયાના સ્થાનક પાસે જૈન સંઘ દ્વારા પણ દરરોજ પર્યુષણ પર્વમાં સવારે 7 થી 8 પ્રાર્થના, બપોરે 4 થી 5 નવકાર મંત્રના જાપ અને રાત્રે 7 થી 8 સુધી પ્રતિક્રમણના લાભ લેવામાં આવે છે. પણ આજે 4 થી 5ના નવકાર મંત્રના જાપ દરમિયાન મહાવીર જયંતિ દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ ઉત્સવનું પાણું ઝુલાવી ખૂબ જ રંગે ચગે બધાએ ખૂબ લાભ લીધો, ખૂબ આનંદ ઉત્સવ કર્યો અને આજે માળિયાના આંગણે ખૂબ આ મહત્વનો દિવસ કહી શકાય, મહત્વનો દિવસ થયો અને આજે માળિયાના સ્થાનકવાસી જૈન સંઘમાં અને આ પર્યુષણ ઉપાશ્રયમાં ખૂબ આનંદ અને ઉત્સાહ થયો. એ માટે ખૂબ ખૂબ સર્વેનો ખરાબપૂર્વક આભાર માનીએ છીએ અને આ પર્યુષણ પર્વનો જે લાભ લેવાય છે અહિંસા પરમો ધર્મ આધ્યાત્મિક રીતે તે સમગ્ર વિશ્વમાં એનો લાભ ઉતરે અને જે કાંઈ કલ્પનાઓ જે સિદ્ધિ છે એ સફળ થાય એવી આજના તકે અપેક્ષા.